હેલો ગાઈઝ, આજે આપણે બનાવશું મહોબ્બતે શરબત। તરબૂચ તો તમે ખૂબ ખાધું હશે, પણ આ રીતના મહોબ્બતે શરબત કરીને પીશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે। તમે જ્યારે પણ તરબૂચ લાવશો ત્યારે શરબત જ બનાવશો। તેના માટે આપણે 1 ચમચી તકમરિયાના બીજ લીધા છે, તેને ડૂબે એટલું પાણી એડ કરીને સાઈડમાં રાખી દઈશું પલાળવા માટે। ખૂબ જ સેહતમાં ઠંડકમાં સારા હોય છે ગરમીના। અને ગોંદ કતીરા પણ આપણે 1 ચમચી પલાળીને રાખી દીધા હતા ઓવરનાઇટ, તે પણ પલળી ગયા છે, તમને જોઈ શકો છો। આપણે એક તરબૂચ લીધું છે, તેને પણ કટ કરીને લાવ્યા છે। એક સરસ કલર હતો તે આપણે લીધેલું છે। આ રીતના આપણે એને કટ કરી લઈશું। તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે, એકદમ ગુલાબી ગુલાબી। આવા તરબૂચનું શરબત એકદમ સરસ કલર આવે છે અને ટેસ્ટમાં પણ મીઠું હોય એટલે સારું લાગે છે શરબત। આ રીતના આપણે બધું તરબૂચ કટ કરી લીધું છે। ત્યાર પછી તેના નાના નાના ટુકડામાં કટ કરી લઈશું। આ રીતના લાલ પાટ કાઢી અને તેના નાના નાના ટુકડા એકદમ કરી લેવાના છે, તમે જોઈ શકો છો। આ રીતના આપણે નાના ટુકડામાં કટ કરીને તમે બીજ રાખી શકો છો। બીજ કાઢવા હોય તો કાઢી પણ શકો છો। આપણે અત્યારે બીજ રાખેલા જ છે, તેને કાઢવાના નથી। બધા ટુકડા કટ થઈ જાય ત્યાર પછી આપણે એક મોટું વાસણ લેવાનું છે, તેમાં આપણે બધા ટુકડા એડ કરી દઈશું એક વાસણમાં। આ રીતના એકદમ ઝીણા 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 જેમ તમને ફાવે એ રીતના ટુકડા કરી લેવાના છે। એક વાસણમાં આપણે એડ કરી દીધા છે। ત્યાર પછી તમારે ખાંડ લેવી હોય કે સાકર લેવી હોય, આપણે અત્યારે સાકર લીધેલી છે, 1 વાટકી જેટલી સાકર, દળેલી સાકર લીધેલી છે। જે તકમરિયા આપણે પલાળેલા છે તે 1 વાટકી જેટલા નાખ્યા છે। જે ગોંદ કતીરા હતા પલાળેલા તે પણ એડ કરી દીધા છે અને 1 થેલી દૂધ નાખેલી છે। ત્યાર પછી થોડો બરફ એડ કરેલો છે, જેવું તમારે ઠંડુ જોઈએ એ જેમ ઠંડુ હશે એમ ખૂબ જ મજા આવશે ઠંડુ ઠંડુ શરબત પીવાની। તો આપણે રોઝ ફ્લેવરનું સિરપ આવે છે તે એડ કરેલું છે, કોઈ પણ તમે લઈ શકો છો રોઝ સિરપનું। આ રીતના આપણે બધું સરસ મિક્સ કરી લઈશું, જ્યાં સુધી સાકરને ઓગળી જાય ત્યાં સુધી ચલાવતા રહેશો, એટલે ઠંડુ પણ થઈ જશે અને સાકર પણ ઓગળી જશે એટલે આપણું શરબત રેડી થઈ ગયું છે। એકદમ ઝંઝટ વગર શરબત રેડી થાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે। એકવાર બનાવશો એટલે વારંવાર બનાવશો એવું શરબત રેડી થાય છે, તમે જોઈ શકો છો। જોવામાં પણ ખૂબ જ ટેસ્ટી અને યમ્મી દેખાય છે। આ રીતના તમે પણ ટ્રાય કરજો। જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। મારા ઘરમાં તરબૂચ આવશે એટલે હું તો શરબત બનાવવાની જ છું, એટલું મને ભાવ્યું છે। મેં પણ પહેલી વાર ટ્રાય કરી છે, પણ ખૂબ જ ટેસ્ટી બને છે। એવું શરબત રેડી થઈ ગયું છે। થેન્ક યુ।